આગળ વધીએ। સતત વરસાદથી પોરબંદર પાણી થઈ ગયું છે। શહેરના પારસનગર, મીરાનગર વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી યથાવત છે। તેવામાં પોરબંદરની હાલત હાલ તો પાણીમાં ગળાડૂબ હોય તે પ્રકારની સામે આવી રહી છે। પોરબંદર જિલ્લામાં જે ગઈકાલથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પોરબંદર શહેર સહિત સમગ્ર જિલ્લામાં જે વરસાદી માહોલ છે તે જોઈ શકાય છે। આ અત્યારના જે દ્રશ્યો છે તે પોરબંદર શહેરના જે પારસનગર, મીરાનગર, રાજીવનગર આ તમામ વિસ્તારના આ જ દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે જે કમરડૂબ જે પાણી છે તે આ રેસિડેન્ટ એરિયો છે ત્યાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે લોકો છે તે આ પાણીમાં જે ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે લોકો એકબીજાનો હાથ પકડી અને બહાર નીકળી રહ્યા છે। આ જે વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ ગઈકાલ રાતથી જ જોવા મળી રહી છે। સવારે 5 વાગ્યાથી જ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે લોકોના ઘરની અંદર અને આ જે એક દુકાન છે તે દુકાનમાં જોઈ શકો છો કે દુકાનની જે માલ સામાન છે, જે કરિયાણું છે તેને પાણીથી બચાવવા માટે થઈને જે ઊંચે રાખવામાં આવ્યો છે। અહીંના જે દુકાન માલિક છે તે આપણી સાથે છે, તેમને પૂછીએ કેવી પરિસ્થિતિ છે અને ક્યારથી આ પરિસ્થિતિ જોવા મળે છે। સવારના 4 વાગ્યાથી વહેલું પાણી અંદર ગરી ગયું છે। સવારની પરિસ્થિતિ સાવ આવી છે, કોઈ કરતા કોઈ ધ્યાન આપતું નથી। બરાબર, જ્યારે ચૂંટણીનું તારીખ આવે 10 દિવસ પહેલા ખાલી આમ હાથ જોડી મત આપી જાઓ, ચૂંટણી હોય તેથી હાલો મત દઈ આવ્યા એ લોકોને વટથી જ કહેવાનું છે કે તમને જ કહું છું, બરોબર છે। અને અહીંયા ગટર ખોદીને વયા ગયા, કોઈ જાતનું રોડ લેવલિંગ નથી કર્યું, કોઈ જાતની વ્યવસ્થા નથી કરી। ઓપનિંગ કરવી હોય તો નવી ફોર્ચ્યુનર લઈને સીધે ગાડીમાં ડ્રાઈવરને બેહાડીને ઈ તરત થઈ જાય છે। ઈ લોકોને ખાલી કહેવાનું છે કે ખાલી એકવાર અહીંયા આવો ને ખાલી જોઈ જાઓ, કંઈ કરવું નથી, ખાલી તમે અહીંયા આવો બસ, બીજું કઈ વાંધો નથી। ને ખાલી કોઈકની ખાલી પરિસ્થિતિ જો નથી, કોઈને જમવાનું નથી, કોઈને પાછા બીજા નંબરમાં અધૂરામાં પૂરા સરફ નીકળે છે બધાના ઘરમાં, એનું શું કરવાનું? ચાલો, તમારા દુકાન અત્યારે કેવી પોઝિશન બહુ ખરાબ છે, તમારી સામે જ છે, જી છે એ ફ્રીજ બગડી ગયા છે, કાઉન્ટર ખરાબ થઈ ગયું છે, આખો બધોય માલ પાણીમાં તરે છે, તમે જુઓ। અને મિનિમમ તમે જુઓ ને તો 50,000 રૂપિયાની નુકસાની તો આમાં જ છે। ઓલરેડી મારી ગાડી જે મંગાવી હતી એ ગાડી પણ આખી ખરાબ થઈ ગઈ છે, આખી એક્સેલ ભાંગી ગઈ છે। મિનિમમ 20-25,000 રૂપિયાની તો નુકસાની એમાં છે, ખાલી માલ બગડ્યો એ તો બધું નોખું। આ જે દુકાનદાર છે જેમણે પોતાનો માલ સામાન ભરવા માટે થઈને આ જે વાહન છે તે મંગાવ્યું હતું તે પણ આ જે રસ્તો છે તેમાં ખૂંચી ગયું છે, જેના કારણે તેમણે ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અહીંના બીજા એક સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ કે આ જે વરસાદ પડ્યો છે, હજી પણ અવિરત વરસાદ છે તે ચાલુ છે, અત્યારે શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારમાં? અત્યારે તમે નજરે જોઈ રહ્યા છો કે આ વિસ્તારની પોઝિશન કેવી છે। ગોઠણડૂબ કમરડૂબ પાણી છે, કોઈના ઘરની અંદર એટલું પાણી છે કે કોઈને કોઈ વ્યવસ્થા નથી, કોઈને માટે કોઈ દૂધની વ્યવસ્થા નથી, છાશની વ્યવસ્થા નથી, શાકભાજીની વ્યવસ્થા નથી, બપોરે ખાવું શું, પોતાના છોકરાઓને ખવડાવશે શું એવી વ્યવસ્થા નથી। તો આ બધા શું કરશે? આજે સરકારને નમ્ર વિનંતી છે કે આ લોકોને આ વ્યવસ્થા ગટર કરીને ગયા છે, કોઈ લેવલિંગ કરીને નથી ગયા। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તો લટોડિયા પટોડિયા થઈને મત માંગવા આવી જાય છે। આજે આ વ્યવસ્થા જો તમે આ શેરી આ મહોલ્લાની વ્યવસ્થા જો આ એરિયાની વ્યવસ્થા જો કે પારસનગર છે, મીરાનગર છે, રાજીવનગર છે, આ બધી વ્યવસ્થા બહુ હાલાકી। અત્યારે 4-4 ફૂટના પાણી છે, અત્યારે તમામ દુકાનો, મકાનો, ઘરની અંદર બધાની અંદર પાણી છે। બધાને આજે મારે સરકારને, નગરપાલિકાને વિનંતી છે કે અહીંયા આવીને જો કોઈ નગરપાલિકાનો એક સદસ્ય પણ આવીને જોયું નથી કે તમે શું કરો છો, તમે ખાધું છે, તમે પીધું છે, તમે કેવી હાલતમાં રહ્યો છો, કોઈ જોવા માટે આવ્યું નથી। માટે પોરબંદરની નગરપાલિકાને ખાસ કહેવાનું છે કે તમે ન્યા બેહીને ખુરશી ઉપર બેહીને જે મજા કરો છો એકવાર અહીંયા આવીને જોવો। આ પરિસ્થિતિ જે થઈ છે એના પાછળ શું કારણ લાગે છે તમને? હવે આ પરિસ્થિતિ વરસાદને કારણે થઈ છે, પણ આ પરિસ્થિતિ જે થઈ છે એ નગરપાલિકાના પાપે થઈ છે। મને તો એટલી ખબર પડે છે કે નગરપાલિકાના પાપે થઈ છે કે આ ગટરનું આયોજન કર્યું છે તો કોઈ જાતનું લેવલિંગ નથી કર્યું, જેથી કરીને આ પ્રજા એની હાલાકી ભોગવી રહી છે। આ પ્રજાની હાલાકી તો તમે જો કે પ્રજા શું કરી રહી છે બિચારી, માણસો ઘર ખાલી કરીને આ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે વડીલો છે ઘરના, તેમને
આ જે કમરડૂબ પાણી છે તેમાંથી બહાર કાઢવા માટે થઈને તેઓને હાથ પકડીને અહીંથી ને લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે એ લોકોને જે ઘરોની અંદર પાણી છે તે કમરડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. આ પાણી ક્યારે ઓસરશે તે તો એ લોકોને ખબર નથી, તે માટે થઈને તેઓ અત્યારે બીજા એરિયામાં કોઈ જગ્યાએ જાય છે. આપણે એમની સાથે વાત કરીએ કે આ જે પાણી છે ભર્યા છે, તમે કેવી પરિસ્થિતિ છે તમારા ઘરની અંદર, અને આ અત્યારે ક્યાં જાવ છો તમે? અત્યારે અમારા ભાઈના ઘરે જઈએ છે અને સવારના 5 વાગ્યાથી આ પાણી અત્યારે ગોઠણ ડૂબડૂબ અંદર છે અને બધો માલ પડી ગયો છે અને અત્યારે અમારા ભાઈના ઘરે જઈએ છે. ત્યાં સ્થળ ઊંચું છે એટલે બીજા માળે અમારું ફ્લેટ છે, એમાં અમે લઈ જઈએ છીએ. તો જે રીતે અહીંના જે સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે જે તેમનું ઘર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તેના કારણે તેમના જે વડીલો છે તેમને લઈને બીજા તેમના જે સગા સંબંધીઓ છે ત્યાં તેઓને શિફ્ટ કરી રહ્યા છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર. જુનાગઢની વાત કરીએ. જુનાગઢના સિલોદર પાણખાણથી નોરી નદીમાં ઘોડાપૂર આવ્યું.